નમસ્કાર, હું જયદેવ સર, બીએમ કોમર્સ હાઈસ્કૂલ ભાવનગર, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન, પ્રકરણ નંબર 3 વિદ્યુત રસાયણ. એમાં અત્યાર સુધી આપણે 6 વિડિયો લેક્ચર ઓનલાઈન ક્લાસરૂમમાં અભ્યાસ કર્યો. મને આશા છે કે તમે બધા બરાબર ઘરે ઓનલાઈન લેક્ચર જોતા હશો અને એની પછી ખાસ તો ટેક્સ્ટ બુકમાંથી મેં કીધું એમ તમારે સાથે સાથે પાકું કરતા રહેવાનું છે, તૈયારી કરતા રહેવાની છે, એક્ઝામ્પલની પ્રેક્ટિસ પણ તમારે બધાએ કરતા રહેવાની છે. અને બીજી એક મહત્વની વાત કે બધા જ વિડિયો લેક્ચર તમારે ખાસ ક્રમશઃ જોવાના છે. જો તમે 1 થી 6 વિડિયો લેક્ચર ક્રમશઃ જોયા હોય તો જ તમને આજના 7મા લેક્ચરની અંદર મજા આવે અને બધું સમજાય. એટલે આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જેણે તમારામાંથી જે વિદ્યાર્થીઓએ અગાઉના લેક્ચર ન જોયા હોય એ ખાસ પહેલા અગાઉના લેક્ચર જોજો. દરેક લેક્ચર ક્રમશઃ જોવાના છે. તો આજે આપણે 7મું લેક્ચર શરૂ કરીએ છીએ. એ પહેલા હું તમને યાદ કરાવી દઉં કે 6થા લેક્ચરની અંદર આપણે જે ટોપિક શરૂ કર્યો છે એ ટોપિકનું નામ છે વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વાહકતા. ટૂંકમાં રસાયણ વિજ્ઞાનનું જે દ્રાવણ છે એ દ્રાવણની વાહકતા એ આપણો મેઇન ટોપિક છે. અને એ દ્રાવણની વાહકતાનો જે મેઇન ટોપિક છે એને સમજવા માટે આપણે એને અલગ અલગ મુદ્દાઓમાં વહેંચ્યું છે, જેમાંથી આપણે 6 મુદ્દાઓ અગાઉના લેક્ચરમાં સમજી ગયા. હવે આજે આપણે 7મા મુદ્દાથી શરૂ કરીએ છીએ. તો હવે જો તમારે 7મા મુદ્દાથી સમજવું હશે તો અગાઉના 6 મુદ્દા તમે લોકોએ રિફર કરેલા હોવા જોઈએ. તો આપણો 7મો મુદ્દો છે સીમિત મોલર વાહકતા λ0m. આ આપણો 7મો મુદ્દો છે, સીમિત મોલર વાહકતા λ0m. તો હવે આપણે આ મુદ્દાને સમજીએ તો સૌથી પહેલા તો આપણે અગાઉ શીખી ગયા કે ભાઈ મોલર વાહકતા λm બરાબર કપ્પા ભાગ્યા c. આ આપણું અગાઉનું સૂત્ર છે. મોલર વાહકતા λm બરાબર કપ્પા ભાગ્યા c. હવે સમજો બરાબર. આમાં આ કપ્પા જે છે એ વિશિષ્ટ વાહકતા છે, અથવા તો આપણે એને વાહકતા કહીએ છીએ. આ કપ્પા જે છે એ વાહકતા છે અને છેદમાં આ c લખેલું છે એ સાંદ્રતા છે. હવે આ સૂત્રને જો તમે બરાબર સમજશો તો મોલર વાહકતા અને સાંદ્રતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર જોઈ લો, મોલર વાહકતા અને સાંદ્રતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અને વ્યસ્ત પ્રમાણમાં છે એટલે એનો અર્થ શું થયો કે જેમ દ્રાવણ
ગયા કે સાંદ્રતા ઘટાડતા મોલર વાહકતા વધે છે. હવે ધારો કે આપણે સાંદ્રતા ઘટાડતા જઈએ અને સાંદ્રતાને લગભગ શૂન્ય કરી નાખીએ. આવું આપણે વિચારવાનું છે કે જો તમે સાંદ્રતાને શૂન્ય કરી નાખો ત્યારે મોલર વાહકતા જે છે એ મેક્સિમમ થઈ જશે. બરાબર છે? જ્યારે તમે સાંદ્રતાને ઘટાડતા શૂન્ય કરશો ત્યારે મોલર વાહકતા જે હશે એ મેક્સિમમ થઈ જશે. અને આવી શૂન્ય સાંદ્રતાએ આપણને જે મોલર વાહકતા મળે એને આપણે કહીએ છીએ સીમિત મોલર વાહકતા, અથવા તો એને કહીએ છીએ અનંત મંદને મોલર વાહકતા. કારણ કે આપણે દ્રાવણને અનંત સુધી મંદ કર્યું. શબ્દો સમજો કે તમે સાંદ્રતાને શૂન્ય કરી એનો અર્થ કે દ્રાવણને તમે અનંત સુધી મંદ કર્યું. તો આ વ્યાખ્યા પણ બરોબર જોઈ લેજો બોર્ડ ઉપર. જ્યારે સાંદ્રતાનું મૂલ્ય શૂન્ય થાય ત્યારે મળતી મોલર વાહકતાને અનંત મંદને મોલર વાહકતા, શબ્દ જો બરોબર, અનંત મંદને મોલર વાહકતા અથવા સીમિત મોલર વાહકતા કહે છે. આ વ્યાખ્યા તમારા માટે બરોબર યાદ રાખવાની છે કે જ્યારે સાંદ્રતા શૂન્ય થાય ત્યારે તેને સીમિત મોલર વાહકતા અથવા અનંત મંદને મોલર વાહકતા કહે છે. અને તેની સંજ્ઞા છે લેમ્બડા 0m. સંજ્ઞા બરોબર જોઈ લેજો, લેમ્બડા 0m. આ 0 નો અર્થ એવો થાય કે આપણે સાંદ્રતાને શૂન્ય કરી નાખી. અને આ મોલર વાહકતા એટલે આ થઈ ગઈ અનંત મંદને મોલર વાહકતા અથવા તો સીમિત મોલર વાહકતા. તો સંજ્ઞાનો બહુ મહત્વ છે મિત્રો. જો જ્યારે ઉપર 0 નથી લખ્યો, તો અહીંયા ઉપર 0 લખેલો નથી, તો આપણે એને કહીએ છીએ મોલર વાહકતા. એટલે તમે લેમ્બડા m લખો તો એ કહેવાય મોલર વાહકતા, પણ ઉપર જો 0 લખો તો એને કહેવાય સીમિત મોલર વાહકતા. તો આ આપણો આ ટોપિકનો 7મો મુદ્દો આપણે બરોબર સમજ્યા, સીમિત મોલર વાહકતા. હવે આ જે મોલર વાહકતા જે છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય બંનેની અંદર થોડો ફેરફાર આવશે. એટલે આપણે વારાફરતી પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે અલગ સમજવું પડશે. તો સૌથી પહેલા આપણે 8મા મુદ્દાની અંદર જોઈ લો પ્રબળ વિદ્યુત વિભાજ્યના દ્રાવણની મોલર વાહકતાનું સાંદ્રતા સાથે વિચલન. એટલે એનો અર્થ એમ કે ધારો કે તમે પ્રબળ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ બનાવ્યું છે, દાખલા તરીકે NaCl, KCl, તો આ બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. હવે તમે જ્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ બનાવશો અને એવા દ્રાવણની જ્યારે તમે સાંદ્રતા ઘટાડશો ત્યારે અગાઉ કીધું એમ એની મોલર વાહકતા વધશે. એક વાત તો બાકી છે કે સાંદ્રતા ઘટાડવાથી મોલર વાહકતા વધે. એટલે જેવી તમે દ્રાવણની સાંદ્રતા ઘટાડશો તેવી એની મોલર વાહકતા વધશે. એટલે આ વાક્ય તો આપણે બરોબર સમજાઈ ગયું છે કે દ્રાવણનું મંથન કરવાથી એટલે કે એની સાંદ્રતા ઘટાડવાથી તેની મોલર વાહકતા લેમ્બડા m વધે છે. તો આ મોલર વાહકતા છે, મોલર વાહકતા લેમ્બડા m વધે છે. હવે એને એક સમીકરણ દ્વારા આપણે ટેક્સ્ટબુકમાં દર્શાવેલું છે. એ સમીકરણ પણ બરોબર યાદ રાખી લેજો. લેમ્બડા m બરાબર લેમ્બડા 0m ઓછા
1/2 આ એનો એક સંબંધ છે. હવે આ સમીકરણની અંદર દરેક શબ્દોને પાછા આપણે સમજી લઈએ કે લેમ્બડા m છે એને શું કહેશો? લેમ્બડા m એટલે મોલર વાહકતા. જ્યારે અહીંયા છે લેમ્બડા 0m, જો બરાબર લેમ્બડા 0m, તો આને શું કહેશો? સીમિત મોલર વાહકતા. ઓછા આ એ લખેલું છે એ અચળાંક છે, અને c એટલે કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતા. કારણ કે મોલર વાહકતાને સાંદ્રતા સાથે સંબંધ છે. મોલર વાહકતા જે છે એને સાંદ્રતા સાથે સંબંધ છે. સાંદ્રતા ઘટાડો એમ મોલર વાહકતા વધે છે. એટલે આ એક સમીકરણ તમારા માટે ખૂબ ઉપયોગી છે. લેમ્બડા m બરાબર લેમ્બડા 0m ઓછા ac/1/2. હવે આ સમીકરણને આપણે ગણિતના સુરેખાના સમીકરણ સાથે સરખાવીએ તો આ સમીકરણ તમે બધા સમજેલા છો. y = mx + c એ સુરેખાનું સમીકરણ છે. ગણિતની અંદર સુરેખાનું સમીકરણ છે. એની સાથે તમે આ કેમિસ્ટ્રીના સમીકરણને સરખાવશો તો તમે જુઓ y અક્ષ પર તમારે શું લેવું પડશે? લેમ્બડા m લેવો પડશે. એટલે અહીંયા આલેખમાં આપણે y અક્ષ ઉપર લીધો લેમ્બડા m, એટલે તમારો y અક્ષ પર લીધો લેમ્બડા m. હવે આ mx જે છે એ આની સાથે તમારે સરખાવવાનું છે. એટલે mx છે એને આની સાથે સરખાવશો તો x અક્ષ ઉપર તમારે લેવાનું છે c/1/2, એટલે કે સાંદ્રતાનું વર્ગમૂળ એ x અક્ષ ઉપર લેવાનું છે. એટલે આ આપણો y અક્ષ બની ગયો. આ c/1/2 જે છે એ આપણો x અક્ષ બની ગયો. જો આમાં ગોખવાની જરૂર નથી, જેટલું તમે સમજશો ને એટલું તમને વધારે સમય યાદ રહેશે. એટલે આ સમીકરણને તમે આ સમીકરણ સાથે સરખાવો તો y અક્ષ ખબર પડી ગઈ, x અક્ષ પણ ખબર પડી ગઈ, તો આપણને આવો એક સુરેખ આલેખ મળશે. અને આ સુરેખ આલેખ જે મળ્યો એ આપણને પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે મળ્યો છે. આ વસ્તુ બરાબર સમજી લેજો. આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. અને એ આલેખ ઉપરથી તમે જોશો તો વળી પાછું તમને આ વાક્ય સમજાશે કે ભાઈ જેમ સાંદ્રતા ઘટાડો એટલે કે મંદન કરો તેમ મોલર વાહકતા વધે છે. તો તમે x અક્ષ ઉપર જોઈ શકો છો કે જેમ જેમ સાંદ્રતા ઘટતી જાય છે એમ મોલર વાહકતા વધતી જાય છે. સાંદ્રતા ઘટતી જાય, મોલર વાહકતા વધતી જાય. પછી આ જગ્યાએ સાંદ્રતા શૂન્ય થઈ તો એ શૂન્ય સાંદ્રતાએ આપણને જે મોલર વાહકતા મળે એને આપણે કહીએ છીએ લેમ્બડા 0m, એટલે કે અનંત મંદને મોલર વાહકતા. કારણ કે આ મોલર વાહકતા એ શૂન્ય સાંદ્રતા છે. તો તમે શૂન્ય સાંદ્રતા છે એટલે આપણે એના ઉપર શૂન્ય લખ્યું છે લેમ્બડા 0m. તો આ પ્રમાણે આપણને આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટેનો આલેખ મળ્યો. એક વાર સમજી લેજો કે આ સુરેખાનું સમીકરણ છે. એ સુરેખાના સમીકરણમાં m જે છે એ ઢાળ છે, જે આપણે અહીંયા દર્શાવ્યો છે. m છે એ ઢાળ છે. તો હવે ઢાળને અનુરૂપ શું છે એ તમે આ સમીકરણમાં જુઓ તો આ ઢાળને અનુરૂપ છે a. એટલે એનો અર્થ એમ થયો કે ઢાળ ઉપરથી તમને a નું મૂલ્ય મળશે. જે આપણે અહીંયા લખ્યું કે ભાઈ ઢાળ ઉપરથી તમને a નું મૂલ્ય મળશે. એટલે તમારા ગણિતના સમીકરણને બરોબર સમજવાનું છે કે m એટલે ઢાળ અને ઢાળને અનુરૂપ આપણને મળ્યું a, એટલે ઢાળ ઉપરથી આપણને a નું મૂલ્ય મળશે. હવે આ સમીકરણમાં c જે છે એ આંતરછેદ છે. c ને આપણે કહીએ છીએ આંતરછેદ અને c ને અનુરૂપ છે લેમ્બડા m. c ને અનુરૂપ છે લેમ્બડા 0m, એટલે આંતરછેદ ઉપરથી તમને મળશે લેમ્બડા 0m. આંતરછેદ
આપણું થઈ ગયું લેમ્ડા 0m. તો ઘણીવાર આવા એમસીક્યુ પણ પૂછાતા હોય છે કે ઢાળ અને આંતરછેદ શેનું મૂલ્ય દર્શાવે છે. તો તમે બરોબર યાદ રાખી લેજો કે ઢાળ છે એ અચળાંક a નું મૂલ્ય દર્શાવે છે અને આંતરછેદ જે છે એ આપણને લેમ્ડા 0m નું મૂલ્ય બતાવે છે. ટૂંકમાં આનો અર્થ એવો થયો કે આલેખ પરથી પ્રબળ વિદ્યુત વિભાજ્યનો, બરાબર શબ્દ જોજો, પ્રબળ વિદ્યુત વિભાજ્યનો લેમ્ડા 0m આંતરછેદને આધારે મેળવી શકાય છે. એટલે જે અગાઉના ટોપિકમાં આપણે જે વાત કરી લેમ્ડા 0m, એ લેમ્ડા 0m આપણે આંતરછેદને આધારે મેળવી શકીએ છીએ. જો આપણે લેમ્ડા 0m મેળવવું હોય તો આપણે આ આંતરછેદને આધારે આપણે મેળવી શકીએ. પણ ખાસ યાદ રાખજો કે માત્ર પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો જ. એટલે આખી જે ચર્ચા કરી રહી છે, આખી ચર્ચા એ કોને લાગુ પડે છે? પ્રબળ વિદ્યુત વિભાજ્યને લાગુ પડે છે. હવે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હશે તો પરિસ્થિતિ પાછી બદલાશે. તો આવો આપણે એમાં પણ જોઈએ. તો સામે આપણે લીધો 9મો મુદ્દો. એમ આપણે કોઈ પણ ટોપિક સમજવો હોય તો એને આવા નાના નાના મુદ્દાઓમાં વહેંચી નાખવો જોઈએ. અને એટલે હું તમને ખાસ કહું છું કે તમારી એનસીઈઆરટી ની જે ટેક્સ્ટ બુક છે, એ ટેક્સ્ટ બુકની અંદર બધું આમ સળંગ લખેલું હશે. તમને એમ લાગશે કે આ બધું એકબીજામાં મિક્સ થઈ ગયું છે. તો એને હું તમારી સામે આમ મુદ્દા વાઇઝ રજૂ કરું છું કે જેથી તમને એ સમજવામાં અને યાદ રાખવામાં ખૂબ સરળતા. અને એટલે જે બોર્ડ વર્ક છે, એ બોર્ડ વર્કના જે મુદ્દાઓ છે એ ખાસ તમે તમારી નોટબુકમાં લખી નાખજો. જો આ બોર્ડ વર્કના જે મુદ્દાઓ છે એ દરેક મુદ્દા એ તમારો એક એક સવાલ જવાબ થઈ જાય. માનો કે પ્રબળ વિદ્યુત વિભાજ્યનો સવાલ જવાબ પૂછાણો તો એ આ ટોપિક થઈ ગયો. એવી રીતે હવે આપણે નિર્બળનો મુદ્દો જોઈએ તો એ પણ એક અલગ સવાલ જવાબ થઈ ગયો. તો હવે આપણે નિર્બળ વિદ્યુત વિભાજનની વાત કરીએ કે નિર્બળ વિદ્યુત વિભાજનના દ્રાવણની મોલર વાહકતાનું સાંદ્રતા સાથે વિચલન. એક વાત તો આમાં પક્કી થઈ ગઈ આપણે. વન થિંગ ઇઝ કન્ફર્મ, જે આપણે શરૂઆતથી કહેતા આવ્યા છે લેક્ચરમાં, કે સાંદ્રતા ઘટે એટલે મોલર વાહકતા વધે, અથવા તો દ્રાવણને મંદ કરીએ એટલે મોલર વાહકતા વધે. પણ એ જે વધે છે ને એમાં પ્રબળ અને નિર્બળમાં એક માઇનોર ડિફરન્સ છે. અને એ ડિફરન્સ તમને બોર્ડ ઉપર લખેલા વાક્ય ઉપરથી ખબર પડવી જોઈએ. દાખલા તરીકે પહેલા પ્રબળમાં લખેલું વાક્ય જુઓ. જો આ પ્રબળમાં લખેલું વાક્ય, દ્રાવણનું મંદન કરતા તેની મોલર વાહકતા લેમ્ડા m વધે છે. આ જ વાક્ય હવે નિર્બળમાં લખેલું છે. ધ્યાનથી જુઓ, દ્રાવણનું મંદન કરતા તેની મોલર વાહકતા તીવ્ર રીતે વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ધ્યાનથી વાંચશો તો આ બંને વાક્યમાં એક જગ્યાએ મહત્વનો ફેરફાર છે. કયો ફેરફાર છે? તો મિત્રો અહીંયા આપણે લખ્યું છે વધે છે. જ્યારે અહીંયા તમે જુઓ તો એમ લખ્યું છે તીવ્ર રીતે વધે છે. તીવ્ર રીતે વધે છે એટલે કે વિશેષ પ્રમાણમાં વધે છે. વધે છે તો ખરું જ, પણ પ્રબળની સરખામણીમાં નિર્બળની અંદર વિશેષ
સ્ટોપ થઈ ગયું. જો અહીંયા સ્ટોપ થઈ ગયું. જ્યારે હવે આ આલેખને તમે જુઓ તો આ આલેખમાં મૂલ્ય વધતું ગયું, ઈ આમ ઉપર ઠેઠ સુધી વધતું ગયું છે. તો આને કહેવાય વિશેષ પ્રમાણમાં વધે છે. એટલે આ આલેખ છે એ વક્ર છે, જે y અક્ષને ક્યાંય છેદતો નથી. યાદ રાખજો કે નિર્બળની અંદર જે આલેખ દોરીએ છીએ એ y અક્ષને છેદતો નથી. જ્યારે પ્રબળની અંદર જે આલેખ દોર્યો એ અહીંયા y અક્ષે સ્ટોપ થઈ ગયો, અહીંયા y અક્ષને છેદ્યું, એટલે આનાથી વધારે મૂલ્ય મળતું નથી. જ્યારે નિર્બળની અંદર આ એક વાક્ય બરોબર સમજી લેજો, તીવ્ર રીતે વધે છે, એટલે કે વિશેષ પ્રમાણમાં વધે છે. તો આવું શા માટે થયું? તો અહીંયા તમને 11મા ધોરણનું પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્યનો ભેદ ખબર હોવી જોઈએ. 11માં લખેલું છે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો એનું પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થાય. દાખલા તરીકે અહીંયા આપણે પ્રબળ તરીકે KCl લીધું છે, તો KCl નું દ્રાવણની અંદર સંપૂર્ણ આયનીકરણ થઈ જાય અને બધા જ ઘન આયન અને ઋણ આયન મુક્ત થઈ જાય. પણ જો નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો એનું દ્રાવણમાં અલ્પ પ્રમાણમાં આયનીકરણ થાય. તો નિર્બળ માટે આપણે અહીંયા લીધું છે એસિડિક એસિડ. એટલે બરોબર. તો આકૃતિમાં આ બધા શબ્દો લખવા બહુ જરૂરી છે, જેથી ખ્યાલ આવે કે આ આલેખ પ્રબળ માટેનો છે અને આ આલેખ નિર્બળ માટેનો છે. એસિડિક એસિડ એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, એનું દ્રાવણમાં અલ્પ પ્રમાણમાં આયનીકરણ થાય. પણ જેમ જેમ એ દ્રાવણને તમે મંદ કરતા જાઓ એમ એનો વિયોજન અંશ વધતો જાય. આ એક જગ્યાએ ફેરફાર થઈ ગયો કે જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય અને એનો તમે મંદન કરતા જાઓ એમ એનો વિયોજન અંશ વધતો જ જાય. જેમ જેમ તમે દ્રાવણને મંદ કરશો એમ એનો વિયોજન અંશ વધતો જશે. પરિણામે આયનોની સંખ્યા વધતી જશે અને ધીમે ધીમે મોલર વાહકતા સતત વધતી જશે. તો મિત્રો બરોબર સમજી લેજો કે પ્રબળ અને નિર્બળમાં આ એક મહત્વનો ફેર છે. પ્રબળમાં વાહકતા વધે છે, નિર્બળમાં વાહકતા વધે છે, પણ પ્રબળની સરખામણીમાં નિર્બળની અંદર વિશેષ પ્રમાણમાં વધે છે. એટલે આ શબ્દ લખવો ખૂબ જરૂરી છે, તીવ્ર રીતે વધે છે. તો અહીંયા મેં તમને બોર્ડ પર પ્રબળ અને નિર્બળ બંનેની સરખામણી બતાવી દીધી. ફરી પાછું જોઈ લ્યો કે પ્રબળ જે છે એનો આલેખ સુરેખ હતો, y અક્ષને છેદે માટે આપણને આંતરછેદ મળે અને આંતરછેદ ઉપરથી તમને લેમ્ડા જેવો m મળે. આને કહેવાય આંતરછેદ, આને કહેવાય ઢાળ. તો આંતરછેદ ઉપરથી તમને લેમ્ડા જેવો m મળશે. હવે તમે વિચારો કે આ વસ્તુ નિર્બળમાં શક્ય છે? બોલો, નિર્બળની અંદર આંતરછેદ મળશે? વેરી ગુડ, નહીં મળે. શા માટે નહીં મળે? નિર્બળની અંદર આંતરછેદ શા માટે નહીં મળે? કારણ કે નિર્બળનો આલેખ છે વક્ર છે, એ ક્યાંય y અક્ષને છેદતો નથી. એટલે આ બીજો એક મહત્વનો તફાવત કે નિર્બળમાં આંતરછેદ મળતો નથી અને એને કારણે આંતરછેદ ઉપરથી આપણને લેમ્ડા 0 m નું મૂલ્ય મળી શકતું નથી. તો જો અહીંયા આપણે લખ્યું છે કે આંતરછેદ મેળવી શકાય છે, તો અહીંયા આપણે ફેરફાર કરવો પડશે કે નિર્બળ વિદ્યુત વિભાજ્યનું લેમ્ડા 0 m આંતરછેદને આધારે મેળવી શકાતો નથી. તો આ બધા વાક્યો બરોબર ધ્યાનથી સમજો. તો હવે એક પ્રોબ્લેમ થયો કે ભાઈ નિર્બળમાં તો આંતરછેદ મળતો નથી, તો હવે શું કરવું? તો એનો રસ્તો આપણને વૈજ્ઞાનિકે દર્શાવ્યો અને એનું નામ છે કોલરોશ. તો બરોબર જોઈ લો કે જ્યારે નિર્બળ હોય ત્યારે લેમ્ડા 0 m
કોલરોસ નામના વૈજ્ઞાનિકના નિયમની મદદથી મેળવી શકાય છે. તો જ્યારે વિદ્યુત વિભાજ્ય નિર્બળ હોય અને એનું તમે દ્રાવણ બનાવ્યું હોય અને જો તમારે લેમ્બડા 0 એમ મેળવવો હોય તો આંતરછેદ તો મળશે જ નહીં. તો એ વખતે તમારે આ કોલરોસનો નિયમ વાપરવો પડે. આ હ છે એ સાયલેન્ટ છે, બોલવાનો નથી. કોલરોસનો નિયમ, અને એ નિયમની મદદથી તમે લેમ્બડા 0 એમ શોધી શકો. તો હવે આપણે આગળ 10મા મુદ્દાની અંદર કોલરોસના નિયમની વાત કરીએ. કોલરોસનો આયનોના સ્વતંત્ર અભિગમનનો સિદ્ધાંત. તો આ કોલરોસનો સિદ્ધાંત શું છે એ પણ આપણે સમજી લઈએ. કોલરોસ નામના વૈજ્ઞાનિકે એવું તારણ કાઢ્યું કે દરેક ધન આયન અને ઋણ આયનની લેમ્બડા 0 એમ સ્વતંત્ર અને નિશ્ચિત હોય છે. એ પદાર્થ પર આધાર રાખતી નથી. જોયું બરોબર? દરેક આયનના લેમ્બડા 0 એમ નું મૂલ્ય સ્વતંત્ર અને નિશ્ચિત હોય છે. ફરીવાર સમજો. દાખલા તરીકે હું NaCl નામનો પદાર્થ લઉં અને આ પદાર્થની અંદર Na નો લેમ્બડા 0 એમ શોધું અને ત્યારબાદ NaBr નામનો પદાર્થ લઉં અને Na નો લેમ્બડા 0 એમ શોધું. તો આ બંને પદાર્થમાં Na નો લેમ્બડા 0 એમ જે છે Na પ્લસ નો લેમ્બડા 0 એમ એ સમાન હોય છે. ઋણ આયન ભલે જુદો જુદો હોય. જો આનો ઋણ આયન Cl માઈનસ છે, આનો ઋણ આયન Br માઈનસ છે, તો કોલરોસ તો કેવું છે કે ઋણ આયન ભલે જુદો જુદો હોય પણ જો ધન આયન બંને પદાર્થમાં સરખો હોય તો બંનેના લેમ્બડા 0 એમ જે છે એ સમાન હશે. બીજા શબ્દોમાં કહીએ તો લેમ્બડા 0 એમ છે જે એ સ્વતંત્ર છે, નિશ્ચિત છે. દરેક ધન આયનને પોતાનો લેમ્બડા 0 એમ હોય છે. એવી જ રીતે દરેક ઋણ આયનને પોતાનો લેમ્બડા 0 એમ હોય છે અને એ સ્વતંત્ર હોય છે. એટલે કે પદાર્થ પર આધાર રાખતો નથી. અને એટલે એને એક શબ્દ મૂક્યો છે આયનોના સ્વતંત્ર અભિગમનનો સિદ્ધાંત. એટલે કે દરેક આયનને લેમ્બડા 0 એમ સ્વતંત્ર હશે, નિશ્ચિત હશે. અને આના ઉપરથી એને એક સરળ મજાનું સૂત્ર બનાવ્યું, એક નિયમ બનાવ્યો કે ભાઈ તમારે કોઈ પણ પદાર્થનો લેમ્બડા 0 એમ શોધવો હોય, બરાબર સાંભળજો, કોઈ પણ પદાર્થનો લેમ્બડા 0 એમ શોધવો હોય તો તમારે તેમાં રહેલા આયનોના લેમ્બડા 0 એમ નો સરવાળો કરવો પડે. આને કોલરોસનો સિદ્ધાંત કહેવાય. દાખલા તરીકે એક નાનું એવું ઉદાહરણ લઈએ, તરત જ સમજાઈ જશે. દાખલા તરીકે મારે NaCl નો લેમ્બડા 0 એમ શોધવો છે. NaCl છે એ પ્રબળ છે અને એનો મારે લેમ્બડા 0 એમ શોધવો છે. તો મારે શું કરવાનું? તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનના લેમ્બડા 0 એમ નો સરવાળો કરવાનો. વેરી સિમ્પલ. તો જો સામેની બાજુ લખ્યું લેમ્બડા 0 Na વત્તા લેમ્બડા 0 Cl માઈનસ. NaCl ની અંદર કયા આયનો છે? તો Na Cl માઈનસ. એટલે મારે બંનેનો સરવાળો કરવાનો. પણ અહીંયા ધ્યાનથી જોઈ લેજો, અહીંયા કેપિટલ લેમ્બડા લખ્યો છે, અહીંયા સ્મોલ લેમ્બડા લખ્યો છે. કારણ કે આ આખા પદાર્થનો છે, જ્યારે આ માત્ર ધન આયન અને ઋણ આયન છે. આવી રીતે તમે કોઈ પણ પદાર્થનું શોધવું હોય તો તમે એમાં એના ધન આયન અને ઋણ આયનનો સરવાળો કરશો તો તમને લેમ્બડા 0 એમ મળી જશે. હવે આપણે એ વિચારવાનું કે
તમારે જે નિર્બળનો લેમ્બડા 0 એમ શોધવો હોય એને તમારે પ્રબળના સરવાળા બાદબાકી સ્વરૂપે દર્શાવો. જો અહીંયા એક ખાસ બુદ્ધિ વાપરવાની છે. દાખલા તરીકે મારે એસિડિક એસિડનું શોધવું છે. જો અહીંયા લખો એસિડિક એસિડ એ નિર્બળ છે, એનું મારે શોધવું છે. તો અહીંયા એક બુદ્ધિ ખાસ વાપરજો કે તમારે નિર્બળનું શોધવું હોય તો એના માટે તમારે યોગ્ય પ્રબળનો સરવાળો બાદબાકી કરવાનો. અને એ સરવાળો બાદબાકી જે કરો એમાં તમારે થોડું માઇન્ડ દોડાવો. દાખલા તરીકે CH3COON નું શોધવું છે તો મેં સામે શું લખ્યું? CH3COON વત્તા HCl અને ઓછા NaCl. હવે આ બધું તમે જો ભેગું કરશો ને તો તમને એસિડિક એસિડ મળી જશે. વિચારી જો આમાં CH3COON આવી ગયું, આની અંદર Na+ આવી ગયું, આમાં H+ Cl- એટલે તમે હવે આ વિચારશો તો જુઓ આ Na+ આ Cl- આ બે વધારાના જે છે આપણે જોઈએ છે CH3COOH, તો આ બંને વધારાના છે એને તો આપણે બાદ કરી નાખીએ. એટલે જો આ NaCl નો જે સરવાળો છે એમાંથી આપણે NaCl બાદ કરી નાખીએ તો સરવાળે આપણને આફ્ટર શું મળશે? CH3COOH. પરિવાર સમજો કે તમારે જે પદાર્થ જોઈતો હોય, એને અનુરૂપ પદાર્થોનો સરવાળો બાદબાકી કરવાના છે. અને એ બધા મૂલ્યો તમને એક્ઝામ્પલમાં આપેલા હોય છે. જો આ બધા મૂલ્યો તમને એક્ઝામ્પલમાં આપેલા હોય છે, જ્યારે તમને એક્ઝામ્પલ પૂછે છે તો આ ત્રણેયના મૂલ્યો તમને આપેલા હશે. તમે આ બેનો સરવાળો કરો, એમાંથી ઓલું બાદ કરો તો તમને જવાબ મળી જશે. તો આ એક કોલરોસના સિદ્ધાંતની બહુ જ મોટી એપ્લિકેશન છે અને આના ઉપરથી MCQ અથવા તો એક્ઝામ્પલ 100% પૂછાતા હોય છે. તો એ વખતે તમારે આ ધ્યાન રાખવાનું કે તમારી રકમને આધારે તમારે યોગ્ય રીતે સરવાળો બાદબાકી કરવાના અને એના દ્વારા તમને લેમ્બડા 0 એમ મળી જશે. હવે છેલ્લી વાત કે જે આમ તો આપણે 11મા ધોરણમાં ભણ્યા છીએ કે આ લેમ્બડા 0 એમ જે છે એને આધારે આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્યનો વિયોજન અંશ આલ્ફા શોધી શકીએ. આપણે 11મા ધોરણમાં આ પદ પણ આવી ગયું છે આલ્ફા, જેને કહેવાય છે વિયોજન અંશ આલ્ફા બરાબર લેમ્બડા cm ભાગ્યા લેમ્બડા 0m. સંજ્ઞાઓ બરોબર જોજો. અહીંયા લખેલું છે c, અહીંયા લખેલું છે 0, એટલે એનો અર્થ કે આ આપેલી સાંદ્રતા છે, જ્યારે અહીંયા 0 લખ્યું છે એનો અર્થ છે કે સીમિત છે, એટલે કે સીમિત મોલર વાહકતા છે. તો તમારે તમારી રકમમાંથી આ તો બરોબર જોવાનું છે કે આપેલી સાંદ્રતાએ જે મૂલ્ય છે એ તમારે અંશમાં મૂકવાનું છે અને સીમિત મોલર વાહકતા છે એ તમારે છેદમાં મૂકવાની છે. આ બંનેનો તમે ગુણોત્તર શોધશો એ તમને બતાવશે આલ્ફા વિયોજન અંશ, અને એની ઉપરથી જો તમારે વિયોજન અચળાંક શોધવો હોય તો Ka બરાબર આલ્ફા સ્ક્વેર c ભાગ્યા 1 માઈનસ આલ્ફા. એની મદદથી તમે વિયોજન અચળાંક પણ શોધી શકશો. તો મિત્રો આ બધા જ મુદ્દાઓ જે આપણે શીખ્યા બરોબર તમારી નોટમાં ઉતારી તૈયાર કરી નાખજો. હવે એને આધારે ઘણા બધા જુદા જુદા પ્રકારના એક્ઝામ્પલ જે છે એ આપણે આની પછીના નેક્સ્ટ લેક્ચરમાં શીખશું. થેન્ક્સ ટુ ઓલ.